ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણી ભાજપે જાહેર કર્યું સંકલ્પપત્ર. શહેરના વિકાસ માટે મેગા પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ. ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ સંકલ્પપત્રમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવી રાખતા તેને આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા સંકલ્પપત્ર મુજબ શહેરના ટ્રાફિક અને આવાગમનની સમસ્યાઓને દૂર કરવા માટે અંદાજે 135 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન રિંગ રોડનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શહેરમાં વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે અને શહેરના વિકાસને નવી દિશા મળશે. આ ઉપરાંત શહેરમાં સુરક્ષા અને આપાતકાલીન સેવાઓને મજબૂત બનાવવા માટે 18 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સાથે જ પીપીપી મોડલ આધારિત આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી મુસાફરોને વધુ સુવિધા મળશે. યુવાનોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરમાં રમતગમત સંકુલ અને સ્માર્ટ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઊભી કરવાની વાત પણ સંકલ્પપત્રમાં કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા માટે અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને સીસી રોડ જેવા પ્રોજેક્ટ્સ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપ દ્વારા રજૂ કરાયેલા આ વિઝન ડોક્યુમેન્ટને લઈ શહેરના મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આવનારી ચૂંટણીમાં મતદારો કઈ દિશામાં મત આપે છે તે જોવાનું રહ્યું. આજે ગાંધીધામ મહાનગર માટે ભારતીય જનતા પાર્ટી જ્યારે મહાનગરનું પહેલું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સંકલ્પપત્ર સાથે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. મારી સાથે જિલ્લાના મહામંત્રી શ્રી આદરણીય ધવલભાઈ, ચૂંટણીના આપણા ઇન્ચાર્જ શ્રી મોમાયાભાઈ, સહ ઇન્ચાર્જ શ્રી આદરણીય મધુકાનભાઈ, આદરણીય બાબુભાઈ, સર્વે સાથે મળીને જે સંકલ્પપત્ર છે મહાનગરનું એ રજૂ કરવામાં આવ્યું છે. આપણને સૌને ખ્યાલ છે કે આઝાદી પછી બનેલું આપણું આ શહેર જ્યારે નગરમાંથી મહાનગર બન્યું હોય ત્યારે સ્વાભાવિક છે લોકોની અપેક્ષાઓ પણ હોય ને લોકોની આકાંક્ષાઓ. સાથે જ મહાનગરના દરેક વિસ્તારમાં, દરેક ક્ષેત્રમાં એ ડ્રેનેજની વાત હોય, વોટરની વાત હોય, સ્ટ્રોમ વોટરની વાત હોય, એ વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા હોય, રોડ રસ્તાના બ્યુટિફિકેશનની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા માટેની વ્યવસ્થા હોય, શાક માર્કેટ બનાવવાની વાત હોય, આ લાઇબ્રેરી બનાવવાની વાત હોય, આવી અઢળક સુવિધાઓ સાથે મહાનગરનું કાર્ય એ આગળ ચાલુ થઈ ગયું છે અને ધપી રહ્યું છે. જ્યારે 26 તારીખે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર નગરજનો જે આપણા મહાનગરનું આપણું સંકલ્પ છે કે જે દિશામાં આપણે આપણા ગાંધીધામને લઈ જવાનું છે, એક વિકસિત ગાંધીધામ, હું અહીંથી વિશ્વાસ અપાવું છું કે જે લોકોની પરિકલ્પના છે, જે લોકોના અપેક્ષાઓ છે કે મારું ગાંધીધામ આવું હોવું જોઈએ, ગાંધીધામ મહાનગર એ દિશા તરફ આગળ વધી રહ્યું છે ને એ દિશામાં લોકોની સપનાઓ પર એ ખરું ઉતરશે અને ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા સદસ્યો મહાનગરમાં સુકાન સંભાળી અને લોકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે યોજના હાથ પર લેવામાં આવે છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, જેને મંજૂર કરવામાં આવે છે, એનું કામ પરિપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરતી હોય છે. મને આપ સર્વેને કહેતા આનંદ છે, ખૂબ સારો વાત આપે રમતગમત સંકુલ માટે કહી 31 કરોડની માતબર રકમ આમના માટે મંજૂર કરવામાં આવી છે અને આવનારા સમયમાં સંપૂર્ણ સુવિધા સાથે જે ખેલૈયાઓની અપેક્ષાઓ છે, દરેક પ્રકારની, ક્રિકેટ માટે હોય, બેડમિન્ટન માટે હોય, સ્વિમિંગ પુલની વાત હોય, દરેક પ્રકારની સુવિધાઓ સાથે ત્યાં રમતગમત સંકુલ એ ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરી અને નિર્માણ પામવાનું છે. નવો જે ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે એ ટોટલી કોર્પોરેશનના એના અંતર્ગત બનવા જઈ રહ્યું છે ને એની વ્યવસ્થા આખી કોર્પોરેશન કરવાની છે. જે આપણી રાજ્ય સરકારની ફાયર સ્ટેશનની વાત આપણે કરી રહ્યા છીએ, એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, એના માટેની પણ જે સ્ટાફ માટેના વિષયો છે એની રજૂઆત પણ કરવામાં આવી છે. તમામ પ્રકારની સુવિધાઓ ગાંધીધામને ક્યાંય પણ આ પ્રકારની ફાયર સ્ટેશનની જરૂરિયાત પડે ત્યારે એમને તમામ પ્રકારની સુવિધાઓ તાત્કાલિક મળી રહે એ પ્રકારની સુવિધાઓ આવનારા સમયમાં પરિપૂર્ણ થવાની છે. આવનારા સમયમાં અત્યારે મેં આપને કહ્યું કે નગરજનોના જે મુખ્ય પ્રશ્નો હોય
એ વોટર માટેના હોય તો જલ સે નલ યોજનાનું કામ કાર્યરત છે, એ ડ્રેનેજ માટેના હોય તો ડ્રેનેજ ફેઝ 2નું કામ કાર્યરત છે, એમના સ્ટ્રોમ વોટર માટેના પ્રશ્નો હોય તો મને કહેતા આનંદ થાય કે સ્ટ્રોમ વોટર માટેના કામો કાર્યરત છે. શહેરમાં આપ બધી જગ્યાએ જોઈ રહ્યા છો, વિદ્યુતીકરણ સાથે અને બ્યુટિફિકેશન સાથે આપણે નિર્માણ કરવાના છીએ અને ગાંધીધામવાસીઓની જે પરિકલ્પના છે એ પરિકલ્પના મુજબ આપણે વિસ્તારમાં કામો આગળ ધપવા જઈ રહ્યા છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ.
સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.